કારેલાનું ટેસ્ટી ચટાકેદાર શાક જે લોકો કારેલા નહીં ખાતા હોય તે પણ આંગળા ચાટતા થઈ જશે, એટલું સરસ ટેસ્ટી બને છે। તેના કારેલાની છાલ ઉતારીને વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લેવાના છે। વચ્ચેથી બીના ભાગને કાઢીને તેમાં મીઠું ભરી લેવાનું છે। હવે તેને આપણે કુકરમાં લઈ લઈશું, પાણી એડ કરીશું અને 2 વિસલ કરી લેવાની છે। હવે એક મસાલો તૈયાર કરીશું। 1 વાટકી ફાફડી ગાંઠિયા લીધા છે, 2 ચમચી આપણે સિંગદાણાનો ભૂકો એડ કરીશું, 3 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર, 2 ચમચી આપણે લાલ મરચું એડ કરીશું, ગોળ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। કારેલા સરસ બફાઈ ગયા છે અને સરસ રીતે ધોઈ લેવાના છે। હવે નાના નાના પીસીસમાં કટ કરી લઈશું। તેનો વઘાર કરીશું। આપણે 2 ચમચી તેલ લઈશું, રાઈ, જીરું, હિંગ અને કટ કરેલી આપણે ડુંગળી એડ કરવાની છે। ડુંગળી સતળાઈ જાય એટલે કટ કરેલું નાનું ટમેટું એડ કરીશું, હળદર, મીઠું એડ કરી તેલ છૂટે ત્યાં સુધી થવા દઈશું। હવે બનાવેલો મસાલો એડ કરી દેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જોઈતા પ્રમાણમાં પાણી એડ કરવાનું છે। સરસ એવી ગ્રેવી તૈયાર કરી લેવાની છે। ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે। હવે કટ કરેલા કારેલા એડ કરી દઈશું। સરસ મજાનું ટેસ્ટી ચટાકેદાર કારેલાનું શાક